સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર કટારિયા અને જાખણ વચ્ચે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। મળતી વિગતો અનુસાર ગોધરાના કલ્પેશસિંહ પોપટસિંહ ચૌહાણ જેઓ લીંબડી તરફ આવી રહ્યા હતા અને મોરવાડ મજૂરી ગામ અર્થે જઈ રહ્યા હતા। દરમિયાન એકાએક પાછળથી ટ્રક દ્વારા ટક્કર લાગતા ટ્રેક્ટર પલટી ખાઈ જવા પામ્યું હતું। ત્યારે આ ટ્રેક્ટરમાં કુલ 4 વ્યક્તિઓ સવાર હતા કે જેમાં કલ્પેશસિંહ પોપટસિંહ ચૌહાણ ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા। ત્યારે ઇજાગ્રસ્તને 108 દ્વારા તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે અન્ય ટ્રેક્ટર સવાર રાઠોડ કિરણસિંહ નરવતસિંહના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઈવરે કોઈ નશો કર્યો હોય તેવી હાલતમાં હતા અને ચાલવાની પણ ભાન ન હોવાનું તેમણે જણાવ્યું હતું। ટ્રેક્ટરની પાછળ આ ટ્રક ડ્રાઈવર ટ્રક ઘુસાડી દીધો હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું પણ જણાવાયું હતું। ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે અકસ્માતની MLC નોંધાવવા પામી હતી તેમજ લગત પોલીસ સ્ટેશને હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવી હતી। ત્યારે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। મારું નામ રાઠોડ કિરણસિંહ નરવત। તમે ક્યાંથી ક્યાં આવતા હતા? અહીંયા ગોધરાથી। ક્યાં આવતા હતા? હે ક્યાં આવતા હતા? લીંબડી। તો શું બનાવ બન્યો? બનાવ એવું બને કે અમે 4 જણા હતા ટ્રેક્ટરમાં, પેશાબ કરવા ઉતર્યા હતા હા, અને પાછળથી ટોલાવાળા આવે અને ટોલાવાળો કઈ ગયો? ટોલાવાળો તાજ છે। કઈ હાલતમાં હતો એ પીધેલાની હાલતમાં હતા, ફૂલ એનાથી ચલાય બી એવું નથી। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।